શહેરમાં જનકપુરી સોસાયટી સ્થિત હનુમાનજી મંદિરના પરિસરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના આજે 135મા એપિસોડનું સામૂહિક શ્રવણ યોજાયું હતું। કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, શહેર મહિલા મોરચાના પ્રમુખ સ્નેહલબેન પટેલ સહિત ભાજપના સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મહિલાઓ માટે આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું। આજના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની મહિલાઓના કાર્ય, તેમની સિદ્ધિઓ અને સમાજમાં આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો। વડોદરાનું નામ રાષ્ટ્રીય સ્તરે ગુંજતા ઉપસ્થિતોમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનોએ જણાવ્યું કે મન કી બાત માત્ર એક સંવાદ નહીં, પરંતુ દેશના વિકાસ, જનભાગીદારી અને પ્રેરણાદાયી પ્રયાસોને લોકો સુધી પહોંચાડવાનું અસરકારક માધ્યમ છે। આ પ્રકારના સામૂહિક શ્રવણ કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને પણ દેશના વિકાસ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે મન કી બાતના કાર્યક્રમ 135મો એપિસોડ હતો અને દર વખતની જેમ આપણા દેશમાં અલગ અલગ રાજ્યોમાં કંઈક વિશેષતા હોય એ જાણવા મળી। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ એપિસોડમાં ખાસ કરીને જે રૂટ્સ છે ને રૂટ્સથી બનતા બ્રિજ જે મેઘાલયમાં બતાવવામાં એ ખાસ બાબત એ હતી કે કંઈક નવું જાણવાનું મળ્યું। સાથે સાથે નાલંદા યુનિવર્સિટીમાં એક યુનિવર્સિટી આપણી બનવા જઈ રહી છે, પણ એ જ સ્થળ પર બની રહી છે જ્યાં પહેલાં નાલંદા યુનિવર્સિટી વર્ષો પહેલાં બની હતી, ત્યાં સ્થાપના થઈ હતી। એ પણ એક વિશેષ જાણવાનું મળ્યું। સાથે સાથે મહિલાઓની જે ફૂટબોલ મેચીસ છે, જે 5 જણની ટીમ હોય એની વિશે એક નવું એક સ્પોર્ટ્સ છે એ પણ જાણવાનું મળ્યું। એટલે વિભિન્ન વસ્તુઓથી આજે અમને દરેક રાજ્યમાં શું ચાલે છે એ બેસીને આપણને ઘરે બેઠા પણ મન કી બાત જ્યારે સાંભળતા હોય તો દેશની વિશેષતા વિશે ખબર પડતી હોય છે। અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને કે જે મન કી બાત થકી લોકો સુધી પહોંચે છે અને આપણે ખાસ વિશેષ જાણકારી આપણને પ્રાપ્ત થાય છે। મન કી બાતના 135મા એપિસોડમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ અનેક વિષયો પર વાતચીત કરી છે। કે પછી પર્યાવરણનો વિષય હોય, કેવી રીતે બહેનોએ પ્લાસ્ટિકને દૂર કરવા માટે પ્રયાસ કર્યો અને એનાથી સુંદરતા લાવવાનો પ્રયાસ કર્યો હોય, કે મેઘાલયની અંદર જે પ્રકારનો રૂટ બ્રિજ એની પણ વાત કરી છે। વડોદરા શહેરમાં બનતું C295 એરક્રાફ્ટ જે થોડાક સમયમાં હવે એરફોર્સને મળવા જઈ રહ્યું છે એની પણ વાત કરી। DRDOએ જે પરીક્ષણ કર્યું છે મિસાઇલનું એની પણ વાત કરી। એવી અનેકવિધ વાતો સાથે દર મહિને મન કી બાતનો કાર્યક્રમ થતો હોય છે। આજે વડોદરા મહાનગર દ્વારા મન કી બાતનું લાઈવ ટેલિકાસ્ટ સ્વામિનારાયણ મંદિર કોતરી ખાતે કરવામાં આવ્યું હતું। મન કી બાત મહિલાઓ કે સાથ મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમ સાંભળવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ। એમણે ઘણી બધી વાતો કરી છે। ગણપતિજી માટે પણ કહ્યું છે કે માટીની મૂર્તિ બનાવીએ, ઇકો ફ્રેન્ડલી આપણે મૂર્તિ બનાવીએ અને ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવીએ। પાણી, હવે વરસાદની સિઝન આવવાની તો પાણી, એનું બૂંદ બૂંદ પાણી આપણે બચાવીએ। જળ એ જ જીવન છે એ મંત્ર સાથે આપણે વર્ષાનું પાણી બચાવીને આપણા માટે ઉપયોગી થાય એવો પ્રયાસ કરીએ। આવી અનેક બધી વાતો એમણે કરી છે।